નમસ્કાર મિત્રો, આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54% ભરાય, 46 જળાશયો છલકાતા એલર્ટ। ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના પગલે રાજ્યના 46 જળાશયો છલકાતા હોય એલર્ટ જાહેર કરાયા છે। ત્યારે સરદાર સરોવર ડેમમાં MCFT એટલે કે કુલ 54.6% જળ સંગ્રહ નોંધાયો છે। આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયોમાં MCFT એટલે કે કુલ 42.96% જળ સંગ્રહ નોંધાયો છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.6% જળ સંગ્રહ છે। જળ સંપત્તિ વિભાગના અહેવાલ રાજ્યમાં ભારે વરસાદના દમણગંગામાં ક્યુસેક, ઉકાઈમાં ક્યુસેક અને હિરણ 2માં ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। રાણા ખીરસામાં ક્યુસેક, ભાદર 2માં 13 ભાગે 117 ક્યુસેક, વેણુમાં ક્યુસેક, સરદાર સરોવરમાં 11,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। આ ઉપરાંત રાજ્યના 26 ડેમ 77%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 29 ડેમ 25થી 50% ભરાયા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.6%, કચ્છના 20માં 49.23%, દક્ષિણ ગુજરાતના 13માં 46.16%, મધ્ય ગુજરાતના 17માં 35.17% તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.59% પાણીનો સંગ્રહ થયો છે। 25મી અને 26મી જુલાઈની આગાહી। આગામી 2 દિવસ રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદ પડવાની આગાહી વિભાગે કરી છે। ત્યાં 25મી અને 26મી જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે, જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। જય હિન્દ।